દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી તાલુકાના ફતેપુર ગામે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ 2026 અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સભ્ય સોનલબેન ગાગડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં આંગણવાડી, બાળવાટિકા અને ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકોનું કુમકુમ તિલક અને શિક્ષણ કીટ અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ફતેપુર પ્રાથમિક શાળા અને શ્રી આદર્શ ફતેપુર પ્રાથમિક શાળામાં કુલ 45 વિદ્યાર્થીઓએ પ્રવેશ અપાવી તેમની જ્ઞાનયાત્રાનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત દમયંતીબેન ભગત, બીઆરપી પ્રજ્ઞાબેન તથા બીઆરપી ટ્રાન્સપોર્ટેશન ધર્મેશભાઈ સિંઘવે શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું અને દરેક બાળકને નિયમિત શાળાએ મોકલવા વાલીઓને અપીલ કરી હતી. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, આનંદ અને શિક્ષણ પ્રેમના માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઉપસ્થિત તમામ મહાનુભાવો, નમસ્કાર. આજના પવિત્ર અને ઉત્સાહભેર વાતાવરણમાં મંચ પર બિરાજમાન તમામ વડીલો, શાળાના આચાર્યશ્રીઓ તથા શિક્ષકગણ અને અહીંયા ઉપસ્થિત માતાઓ, બહેનો અને નાના ભૂલકાઓ અને નાની દીકરીઓ, આજે અહીં ફતેપુર ની આ પાવન ધરા પર જ્ઞાનના આ આંગણે આવીને હું અત્યંત આનંદની લાગણી અનુભવું છું. આજે ગુજરાત સરકારનો એક ખૂબ જ મહત્વાકાંક્ષી અને પવિત્ર ઉત્સવ એટલે શાળાનો પ્રવેશ ઉત્સવ છે. ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત અમારી ફતેપુર પ્રાથમિક શાળામાં ઉપસ્થિત માનનીય બેન શ્રી સોનલબેન ગાગડિયાભાઈ, કલ્પેશભાઈ, ધર્મેશભાઈ, અમારા એસએમસી અધ્યક્ષ સતીશભાઈ, પછી દમયંતીબેન, એસએમસી સભ્યો, ઉપસ્થિત વાલીઓ, આગેવાનો, ગ્રામજનો અને નાના ભૂલકાઓ, ખાસ મારી સ્પીચ તો હતી નહીં પણ વચ્ચે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.